સમાચારમાં આગળ વાત કરીએ તો 8 ઓક્ટોબર ભારતીય વાયુસેના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી। ભારતવાસીઓ રક્ષણ કરતી ભારતીય વાયુસેનાની બહાદુરીને સલામ કરવાનો દિવસ એટલે ભારતીય વાયુસેના દિવસ। દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આવો જાણીએ ભારતીય વાયુસેનામાં ઇતિહાસ વિશે। આજના દિવસે વર્ષ 1932માં યુનાઇટેડ કિંગડમ રોયલ એરફોર્સ માટે સહાયક દળ તરીકે ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી। પહેલી વખત વાયુસેનાએ 1 એપ્રિલ 1933ના રોજ ઉડાન ભરી હતી। પહેલું ઓપરેશન વજીરિસ્તાન કબાલીઓ વિરુદ્ધ હતું। બીજું વિશ્વયુદ્ધ દરમિયાન એનું વિસ્તરણ કરવામાં આવ્યું। આ દરમિયાન બર્મામાં પણ મહત્વની ભૂમિકા ભજવી ઇન્ડિયન એરફોર્સે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું। તેને રોયલ ઉપસર્ગ આપવામાં આવ્યો અને આ રીતે ઇન્ડિયન એરફોર્સ રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે જાણીતું બન્યું। આઝાદી પછી રોયલ ઉપસર્ગ કાઢી એરફોર્સને નવું નામ મળ્યું। ભારતીય વાયુસેનાનું મુખ્ય મથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લા સ્થિત હિડન એરફોર્સ સ્ટેશન એશિયાનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે। ભારતના રાષ્ટ્રપતિ વાયુસેનાના સુપ્રીમ કમાન્ડરનું પદ ધરાવે છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર। કચ્છની લક્ષ્મી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ગૌરવ પ્રાપ્ત કરાવ્યું। લક્ષ્મી બાબુભાઈ ભીલ ઇન્ડિયન આર્મી CISFમાં સિલેક્ટ થઈ કઠોર ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન કચ્છમાં આવતા તેઓનું સમાજ અને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભીલ સમાજના ચારે જિલ્લા કચ્છ, મોરબી, રાજકોટમાંથી પ્રથમ કહી શકાય તેવી આ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ જોગી। આજે ખાસ કરીને ભીલ સમાજની જ્યારે દીકરી ભીમાસર ગામે જ્યારે પધારી છે, શું કહેશો આપ? આજે અમારા સમગ્ર ભીમાસર ગામનું ગૌરવ કહી શકીએ એવો આનંદ છે બધાને। અમારા ભીલ સમાજની એક દીકરી જેમના માતા પિતા એમ કહી કે મજૂરી કરે છે, એમ કહું તો કંઈ ખોટું નથી, એવા ગરીબ પરિવારમાંથી આવતી દીકરી આજે આર્મીમાં સિલેક્ટ થઈ છે, જેનું અમે સમગ્ર ગ્રામજનો વતીથી તમામ જ્ઞાતિ તરફથી આજે એમનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। અને આજે આ કાર્યક્રમમાં ખાસ કરીને આપણા ભીલ સમાજના ઘણા બધા આગેવાનો, બહારગામથી મહેમાનો પણ આ સન્માનના કાર્યક્રમમાં જોડાયેલ છે, તેમનો પણ હું આભાર માનું છું। અને ખાસ કરીને અમને ગૌરવ એટલા માટે થાય કે આજે કચ્છમાં કદાચ પ્રથમ આ દીકરી ભીલ સમાજમાંથી જે આર્મીમાં સિલેક્ટ થઈ છે એનો અમને આનંદ છે। અને જે અનામતનો લાભ મળ્યો, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અનામત કાયદામાં જોગવાઈ કરી, જેને લઈને આજે અનામતને કારણે અમારા દીકરીને લાભ મળ્યો છે અનુસૂચિત જનજાતિનો, એનો પણ અમને આનંદ છે। અને એમના મા બાપને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ કે આજે એમની દીકરી આર્મીમાં સિલેક્ટ થયા છે, તો અમારા ગામનું તો ગૌરવ હોય। અને એક રાષ્ટ્રભક્તિ સાથે, કારણ કે આર્મીમાં જોડાવવું એ બધાના માટે આપણા સમગ્ર આપણે ભારતવાસીઓ માટે ગૌરવની બાબત હોય, અને એને લઈને આજે આર્મીમાં જોડાયેલ છે અમને આનંદ છે। અને ખાસ કરીને અમે એમને લઈને બીજા લોકોને પણ એમના ઘણા માતા પિતાને પણ પ્રેરણા મળશે કે એમના દીકરા દીકરીઓને પણ શિક્ષણ આપે અને શિક્ષણના માધ્યમથી એમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને, એવો સંદેશો પણ આજે અમે ગ્રામજનોને આપ્યો છે। અને આજના આ પ્રસંગમાં ખાસ કરીને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। બહારગામથી ભીલ સમાજના પ્રમુખ ધનજીભાઈ હોય, રાપરના પ્રમુખ કાનજીભાઈ હોય, પત્રકાર મિત્ર દિનેશભાઈ હોય, અમારા પંચાયતના સભ્યો હોય, સરપંચ, ઉપસરપંચ અને તમામ ગામના જુદા જુદા સમાજના આપણા આગેવાનો પણ અહીંયા કરીને હાજર રહેલ છે। અને બધાએ સાથે મળી અમને આજે દીકરીનું અમે સન્માન કર્યું છે, તો અમને તો આનંદ હોય કે અમારી એક આજે દીકરી આર્મીમાં જોડાયેલ છે અને આગળના આવનારા સમયમાં હજી વધારેમાં વધારે આર્મીમાં જોડાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને ગ્રામજનોને આજે એક સંદેશો આપ્યો છે કે આમાંથી પ્રેરણા લઈ આપણા દીકરા દીકરીઓ પર ખૂબ આગળ વધે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી પ્રભુને પર પ્રાર્થના કરીએ। આભાર। વિનુભાઈ ભીલ, ગુજરાત આદિવાસી ભીલ એકતા સંગઠનના ઉપપ્રમુખ અને લક્ષ્મીબેન આજે આર્મીમાં સિલેક્ટ થયા છે તે બદલ એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સમાજ વતી સમગ્ર ભીમાસર ગ્રામ વતી એમને સન્માનિત કરવામાં આવ્યા છે, તે બદલ પૂરા ગ્રામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને ભીલ સમાજ વતી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે સમાજની એક દીકરી આજે આર્મી લેવલે ગઈ છે, તો અમે બીજી પણ બેન દીકરીઓને કહીએ
કે ભાઈ આ રીતે આગળ વધો, ભણો, છોકરીને ભણાવો ગણાવો, આગળ વધાવો. તો આજે જેમ લક્ષ્મીબેન આગળ વધ્યા છે, જેમ આર્મીમાં સિલેક્ટ થયા છે, તેમ બીજી પણ આપણી સમાજની દીકરીઓ આગળ વધે, સરકારી કોઈ પણ હોદ્દા પર આગળ આવે, એ રીતે અમે બધા ઈચ્છીએ છીએ. ખૂબ ખૂબ આભાર બેન સુધી. અમારા સમાજ ભીલ સમાજ વતી અમને બેનને ગૌરવ આપીએ છીએ અને બેન અમારા આર્મીમાં ગયા એ બદલ અમે ખુશી છીએ અને સમાજ વતી હું પ્રમુખ પણ ખુશીમાં છીએ. અમે બધા એવા અભિનંદન આપીએ છીએ અમને બેનને કે આગળ વધે અને બીજા બહેનો કે છોકરીઓ એ લોકો ભણી અને એ આગળ જાય, આર્મીમાં જાય કે બીજી કોઈ બી દીકરીઓ નોકરીમાં લાગે એવી મારી અપેક્ષા છે. નહીં, અમારી દીકરી લક્ષ્મીબેન 4 જિલ્લામાં ભીલ સમાજનો રોશન કરાવ્યું છે, નામ રોશન કરાવ્યું છે. ભુજ, ગાંધીધામ, રાજકોટ અને મોરબી એ 4 જિલ્લાનો નામ રોશન એ અમારી લક્ષ્મીબેને રોશન નામ કરાવ્યું છે આર્મીમાં. એ બદલ આ 4 જિલ્લાના ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપીએ છીએ. એ બદલ એમને અભિનંદન આપીએ. ખાસ કરીને સમાજની દીકરો જ્યારે આવી રીતે ગર્વનું આજે આપણે ગર્વની લાગણી અનુભવી છીએ, તો બીજી દીકરીઓને આપ શું સંદેશો પાઠવવા માંગશો? બીજી દીકરીઓને એમ સંદેશો પાઠવીએ છીએ કે આપણે જેમાં લક્ષ્મીબેને જે ભણતર કરી અને એના મમ્મી પપ્પાએ મહેનત કરી એવી જ રીતે આપણા એમના બીજી દીકરીઓના મમ્મી પપ્પા એમને સાથ આપી, સહકાર આપી, એમને આગળ વધારે, એમને આ પદ આપે એવું મારી ખૂબ ઈચ્છા છે. જૂનાગઢ નવાનગરવાળા શેરી નંબર 4માં મહિલાઓમાં ભારે રોષ. શહેરના નવાનગરવાળા શેરી નંબર 4માં મહાનગરપાલિકા દ્વારા હાલ પાણીની પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ ખોદકામ કરી અને ભૂગર્ભ ગટરની કામગીરી કરી હોય, હાલ પણ ખોદકામ ચાલુ હોય ત્યારે સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. મારું નામ હસુમતીબેન છે. હું વિનાયક એપાર્ટમેન્ટમાં રહું છું અને હવે અમારે અહીંયા 2 મહિનાથી અમે એટલા બધા હેરાન થઈએ છીએ કે આ લોકો ગટર ખોદવાને એને આવે રાખે, પાછા સમૂહ કરી નથી જતા. અહીંથી નીકળવું હોય તો અમને બહુ તકલીફ પડે છે. તો હવે તમે યોગ્ય કરો તો વધારે સારું છે, નહીતર પછી આગળ કોઈ ઉગ્ર પગલાં લેવા પડશે. અહીંયા નાના બાળકોવાળી બહેનો રહે છે, અમે બુઢા રહીએ છીએ, અમને નીકળવા જવાનું ને આવવાનું, ગટરના પાણી ઉભરાય ત્યારે અમારા એપાર્ટમેન્ટની અંદર આવેલા આવે છે. તો ઘણું યોગ્ય કરવાને વિનંતી. હલો, બોલું. મારું નામ મિત્તલબેન રાઠોડ છે. હું દાસારામ કોમ્પ્લેક્સમાં રહું છું, શેરી નંબર 4માં. આજથી 2 મહિના પહેલાં અમારું અહીં ખોદકામ કરેલું છે. હાલમાં 2 મહિનાથી અમે હેરાન થઈએ છીએ. અમારે હાલમાં 2 ગટર છે અને ત્રીજી ગટર નાખવાનું કર્યું છે. સારું સમજ્યા, પાણીની લાઈનનું નવી કનેક્શન નાખ્યું છે બરોબર છે, પણ 2 ગટર હતી, ત્રીજી નાખી છે. ત્રીજીની કોઈ જરૂર નથી. છેલ્લા 2 મહિનાથી અમે કન્ટિન્યુ અમારા આખા શેરી નંબર 4ના લોકો બધા એપાર્ટમેન્ટના હેરાન થાય છે અને કોઈ મોટા સદસ્યો કોઈ પણ અહીંયા હાજર થતું નથી, કોઈ જોવા નથી આવતું. અને વોટ જોતા હોય ત્યારે બધા હાજર થઈ જાય છે, આમ કરી દેશું, આમ કરી દેશું, પણ બસ ખોદકામ કરીને વયા ગયા છે. અને આજથી તહેવારો અત્યારે ચાલુ છે તો કોઈ જોવા નથી આવતું. અમારા તહેવારના અમે નીકળી નથી શકતા અને અત્યારે હવે અમારે દિવાળી માથે છે તો હવે એ કામ ક્યારે કરી દેશે. અને અત્યારે અમે અભિહાલ અમે કમિશનર સાહેબ આગળ જઈએ છીએ કે અમને અમે રજૂઆત કરીએ છીએ કે અમને આ સિમેન્ટનો રોડ કરી દો, ગટરનું કામ તાત્કાલિક થવું જોઈએ. અમે હવે ધરણા ઉપર બધે 25 થી 30 બાયું ધરણા ઉપર બેસશું. અને આજથી અને અમારા અહીંયા 2-4 જણા એવા ગઈઢા લોકો છે કે એના પડી ગયા છે અને ફ્રેક્ચરો થઈ ગયા છે. અને ગટરના પાણીનું એવું થઈ ગયું છે કે ગટરના પાણી ઘરમાં કરવા માંડ્યા છે બધાઈને. તો હવે આનો ઉકેલ કરો મહેરબાની કરીને. અને અત્યારે મોટા હોય છે વોટ લેવા, અત્યારે હમણાં આવશે એટલે બધા વોટ લેવા આવી જાય છે. અને જે તે સમયમાં અમારે ઉદાણી હિતેશભાઈ ઉદાણી હતા ને તો અમે પર્સનલી આવીને કરી જતા અને અમને બધું વ્યવસ્થિત કરી દેતા. અને અત્યારે હવે બીજું કોઈ હાજર નથી થતું, એટલે મહેરબાની કરીને આ પ્લીઝ કરાવો. જય શ્રી કૃષ્ણ. કવિબેન સૌ મારું નામ. સિંગાર એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. અમારે આ ગટરોનો પ્રોબ્લેમ છે, અમે હાલી નથી શકતા, ગાડીઓ આવી નથી શકતી અને બધાય બુરીને વયા જાય છે. અમારે 2 ગટરો હતી,
ત્રીજી ગટર કરવાની શું જરૂર હતી? આ બધું કરીને વહી ગયા. અત્યારે અમારે કોઈ જાતનું નીકળાતું નથી. અમારા ડોહીમાં પડ્યા, ફ્રેક્ચર આવ્યું, હાટકેસમાં લઈ ગયા અને અમારે કોઈ જાતનું અહીં કંઈ સુવિધા જ નથી. બધું કરીને વયા જાય છે ટૂંકમાં. ને અમારે એમાં એવું છે, તોડીને ભૂંગરા અટાણે આ છે ફીટ થયા હતા એ તોડી નાખ્યા છે. હવે અમારે સામું પાણી આવ્યું છે, અટાણે ઉભરાને પાણી આવે છે. હવે અમારે બધાય માંદા છે, આ ડેન્ગ્યુના વારા છે. હવે અમારે કયો રસ્તો લેવાનો? અમારે આ ભૂંગરા અમારા તાત્કાલિક ગટરના કરાવીએ ને અમને રસ્તો ફટાફટ થઈ જાય એટલે અમારે બીજો કોઈ પ્રોબ્લેમ નથી. અમે તો કમિશનર પાસે જાઉં. અમારે રસ્તો નહીં થાય તો અમે કમિશનર પાસે જાઉં, બધા ભેગા થઈને ગલીના ટૂંકમાં. બાકી અમારે તાત્કાલિક કરાવે છે અમને. આ રોજની અમારે આ 2 મહિનાથી અમે હરાજ થાય છીએ તો અમારે કયો રસ્તો લેવાનો? હવે બધાને કરી છે અમે રજૂઆત, બધાને કરી. અત્યારે બધાને બોલાવ્યા છે તો કે અમે કરી દેવું. કોઈ કાન દેતા નથી. બધા કરી બુરીને આવું કરીને વયા જાય છે. અત્યારે બધા આવીને જોઈ જાય તો કે હા કરી દેવું. કોઈ કરતા નથી. જો આ તોડીને મૂકીને વયા ગયા છે બધા. ને અમે એની પહેલા અમારે રોડ બન્યો ને તો કે અમે ભૂંગરા નાખ દેવું. હિતેશભાઈ ઉદાણીને ખબર છે અમે 15,000નો ખર્ચો કરીને અમે કરાવ્યું. અત્યારે અમારે બધા મધ્યમ વર્ગના છે તોય અમે 15,000 નાખીને કરાવ્યા. હવે આ પાછા તોડી નાખ્યા. હવે કરી દેવું. કોઈ કાન દેતા નથી અમને. હવે ધારી ગીર પૂર્વ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની કરાઈ ઉજવણી. વન્ય પ્રાણીઓ બચાવવા ધારી વન વિભાગ દ્વારા કરાઈ ઉજવણી. વન્યજીવોના સંવર્ધન અને સંરક્ષણ બાબતે લોક જાગૃતિનો સંદેશ. વિદ્યાર્થીઓને સિંહ દીપડાની વિડીયોગ્રાફી બતાવીને વન્યજીવો બચાવવાની વનતંત્રની અપીલ. ધારી સરસિયા રેન્જ દ્વારા કેસરી સદન લાઇનપરા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા, ધારી. યાત્રાધામ ડાકોરમાં ગૃહિણીએ કર્યો ડાકોર નગરપાલિકાનો ઘેરાવ. ડાકોર નગરપાલિકામાં માટલા ફોડ્યા. ડાકોર નગરપાલિકામાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની સમસ્યાથી ડાકોરના તમામ વોર્ડની મહિલાઓએ ડાકોર નગરપાલિકાનો ઘેરાવો કર્યો અને ડાકોર નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ. તપન પટેલ, મા ન્યૂઝ. યાત્રાધામ ડાકોરમાં ડાકોર નગરપાલિકામાં છેલ્લા 3 દિવસથી ડાકોર ગામમાં પાણી આવતું નથી, જેના લીધે આજે ડાકોર ગામના રહીશો જેવા કે સિનિયર સિટીઝન મહિલાઓ તેમજ ભાઈઓ ડાકોર નગરપાલિકાનો ઘેરાવ કર્યો છે. આ બાબતે આપણી જોડે હાજર છે નિલેશભાઈ પ્રજાપતિ. શું કહેવા માગે છે જોઈએ. નિલેશભાઈ, શું પ્રશ્ન છે? છેલ્લા 5 દિવસથી પાણી આવતું નથી અને શુક્રવારે મોટર બંધ રહી, શનિ રવિ સોમના મંગળવાર ત્યાં સુધી આ લોકોએ મોટરનું કોઈ કામ કર્યું નહીં અને કાલે મોટર સાંજે કાઢી અને આજે રિપેર કરવા મોકલી છે. બરાબર. હવે આ લોકો કોઈ એક્સ્ટ્રા મોટર રાખતા નથી. એક મોટર ભરી જાય, એક્સ્ટ્રા મોટર છે છતાં રિપેર કરતા નથી અને પૂરા મૂકી રાખી છે. હાલ તમે ડાકોર નગરપાલિકામાં કોની સમક્ષ રજૂઆત કરી છે? મેં અત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર તારકભાઈની રજૂઆત કરી છે. ચીફ ઓફિસર સાહેબ હાજર છે નહીં, એટલે ચીફ ઓફિસર સાહેબ રજૂઆત કરી નથી. અને સેનેટરી ઇન્સ્પેક્ટર સવારે ખબર નહીં કઈ જતા રહે છે, જ ખબર નહીં પડતી. રજૂઆત કરીએ તો ફોન ઉપર ઉપાડે નહીં, 2-3 મિનિટ ઉપાડે ત્યારે ફોન ઉપાડે. નામ શું છે અને આપની સમસ્યા શું છે? મારું નામ મનીષા છે. 5 દિવસથી ડાકોર 5મા વોર્ડમાંથી પાણીની અઠવાડિયાથી પાણી જ નથી આપતા, નથી મોટર એમની બગડી જાય છે. એક જવાબ પૂછે છે કે મોટર નથી, સાહેબ નથી આવતો. બધી જ રીતે અમને હેરાનગતિ કરે છે. ગટરો એટલી ઉભરાય છે, રોડના કંઈ ઠેકાણા નહીં. બસ આ પાણી નહીં તમને એ કરે, પાણી નહીં, મોટર ભરી જાય છે, આ ભરી જાય છે, પેલું ભરી જાય છે, બધું એમનું ચાલુ જ હોય છે. આ કઈ નગરપાલિકા છે? આ કઈ છે નહીં. નામ શું છે અને આપની સમસ્યા શું છે? મારું નામ છે અંજના પંચાલ. હું ડાકોરમાં રહું છું, પ્રોપર વડાબજાર વિસ્તારમાં. કેટલાય સમયથી ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, બહુ જ પ્રોબ્લેમ છે અમારે ત્યાં. ટેક્સ બધાય ભરે છે પણ કોઈ એનો સોલ્યુશન કે ઉકેલ આવતો જ નથી. બહુ જ ગંદકી છે ડાકોરમાં.
અને આજે છેલ્લા 5 દિવસથી પાણીની સમસ્યા, પીવાના પાણીની, ગૃહ વપરાશની પાણીની સમસ્યા એટલી બધી છે. નાના બાળકો બીમાર પડે, એ લોકોને દવાખાને આજે જેની આર્થિક પરિસ્થિતિ ના હોય એ લોકો શું કરી શકે? એ લોકો પૈસા ક્યાંથી લાવે? કોઈ સમજતું નથી આ વાતને. આજે બધી લેડીઝ આવી છે ગામની, બધી ભેગી થઈને કેટલું સહન કરે એ લોકો. તમે કંઈક વિચારો સાહેબ, કંઈક વિચારો. અમે લોકો કંઈ કશું ખરાબ કરવા ઈચ્છતા નથી, પણ તમારે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ રાખવી પડે ને આ બાબતે. હલો, ડાકોરથી તપન પટેલ. ચોરી કરેલ કુલ 8 મોટરસાયકલ સાથે 2 ઇસમોને કુલ ₹2,03,000ના મુદ્દા માલ સાથે ઝડપી પડતી ભાવનગર એલસીબી પોલીસ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગ્રામ્ય વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બુધેલ ચોકડી પાસે આવતા બાતમીરાએ હકીકત મળેલ કે વિપુલ ઉર્ફે ટીટી લાલુભાઈ ચૌહાણ, જેઓ નાગધણીબા ભાવનગર જિલ્લા મધ્ય રહે છે, અને સંજય પોપટભાઈ વિસાવાડિયા નાગધણિયા બા ભાવનગર મધ્ય રહે છે, જેમાં જયરાજભાઈ પરમારની વાડીમાં ઉસરણ સિહોર ભાવનગરવાળા અલગ અલગ કંપનીના 8 મોટરસાયકલ સાથે ભડીના પાટિયાથી ત્રંબક તરફ જવાના રસ્તે આવાવરૂ જગ્યામાં ઉભેલ છે. આ મોટરસાયકલ તે વેચવાની ફિરાકમાં છે. મોટરસાયકલ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા મોટરસાયકલ સાથે હાજર મળી આવેલ છે. આ બંને ઇસમોને મોટરસાયકલ અંગે વધુ કડક પૂછપરછ કરતા તેઓએ ભાવનગર શહેરના જિલ્લામાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્યગુરુ સાથે અનિલ ગોહિલ, ભાવનગર. તલાટીએ લાંબા સમયથી બેઠક ન બોલાવતા મદનપુરા વિકાસથી વંચિત રહ્યું છે. તાલુકાના સુખપર ગામથી અલગ થયા બાદ વિવાદોમાં સપડાયેલી મદનપુરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા છેલ્લા 4 માસથી બેઠક ન બોલાવાતા વિકાસના કામો અટકાવાયા છે. તો બેઠક વિના બિલો મંજૂર ન થવાથી કર્મચારીઓના પગાર પણ અટકી ગયા છે. સાથે સાથે ડીઝલ ડોર કચરો ઉપાડવાની સહિતની કામગીરી ઠપ્પ પડી હોવાના આક્ષેપ ગામના સરપંચ દ્વારા કરાયો છે. તાલુકાના સુખપર ગામથી વિભાજિત થયેલી મદનપુરા ગ્રામ પંચાયત હાલ સુખપર ગ્રામ પંચાયતના મકાનમાં જ બેસતી હોવાથી અગાઉ આ બાબતે મોટા પાયે ડખ્ખો થયો હતો, જેમાં નવા બની રહેલા મદનપુરા ગ્રામ પંચાયત 3ના પંચાયતના મકાનને પણ નુકસાન પહોંચાડાયું હતું. ત્યાં હવે તલાટી દ્વારા ગત જૂન માસમાં બેઠક બોલાવાયા બાદ હજુ સુધી બેઠક બોલાવતા ગટર, પાણી, ડીઝલના બિલો ચૂકવાના થઈ શકતા નથી. તો ગામમાંથી કચરો ઉપાડવાની પ્રક્રિયા પણ અટકી જતા ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. તો બેઠક ન બોલાવવાથી બિલોને મંજૂરી ન મળતા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર પણ અટકી ગયા હોવાના આક્ષેપો ગામના સરપંચ પૂનમબેન મેપાણી કરી રહ્યા છે. સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો. સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ.